કરતું પાકિસ્તાન, બીજી તરફ પાકિસ્તાને જ ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ઉધમપુર, સાંબા, રાજૌરીમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. ઉધમપુર વિસ્તારમાં બ્લેક આઉટ થયું છે. અખનૂરમાં પણ પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી છે. બીએસએફના જવાનો જડબાતોડ જવાબ પાકિસ્તાની સૈનિકોને આપી રહ્યા છે. બીએસએફને જવાબી કાર્યવાહી માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. શ્રીનગરમાં 7 થી 8 વિસ્ફોટનો જવાબ અવાજ સંભળાયો છે. મહત્વપૂર્ણ સમાચાર, હજી તો સાંજે 5 વાગે પાકિસ્તાન દ્વારા વિનંતી કરવામાં આવી સીઝ ફાયર માટે, યુદ્ધ વિરામ માટે, અને હવે પાકિસ્તાની સેનાએ જ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઉધમપુર, સાંબા, રાજૌરીમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. ઉધમપુર વિસ્તારમાં બ્લેકઆઉટ થઈ ગયું છે. અખનૂરમાં પણ પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી છે. બીએસએફના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાની સેના ગોળીબાર કરી રહી છે. રાજસ્થાનના બાડમેરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. એક તરફ સીઝ ફાયર માટે પાકિસ્તાન ભીખ માંગી રહ્યું હતું, બીજી તરફ એ જ સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે. ન માત્ર જમ્મુ કાશ્મીર, રાજસ્થાનમાં પણ હવે જોવા મળી રહ્યું છે પાકિસ્તાની ડ્રોન. પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ઉધમપુર, સાંબા, રાજૌરી, જ્યાં સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યું છે, સામે બીએસએફની જવાબી કાર્યવાહી પણ જોવા મળી રહી છે. ભારત સરકારે સ્પષ્ટ આદેશ આપી દીધા છે બીએસએફના જવાનોને જવાબી કાર્યવાહી માટે. અખનૂરમાં પણ પાકિસ્તાનની અવરચંડાઈ જોવા મળી છે. જડબાતોડ જવાબ બીએસએફના જવાનો આપી રહ્યા છે. પરંતુ વાત અહીંયા એ જ છે કે સાંજે 5 વાગે સીઝ ફાયર માટે વિનંતી કરે છે પાકિસ્તાન ભારતને, અને હવે ફરી એકવાર યુદ્ધ વિરામ, સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન જ કરે છે. પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને પોતાની અવરચંડાઈ, પોતાના નાપાક ઇરાદા દેખાડી દીધા છે. ભારતે શરતોને આધીન સીઝ ફાયર માટે હામી ભરી હતી, પરંતુ લાગે છે કે પાકિસ્તાનને સ્વીકાર્ય નથી. પહેલા ભીખ માંગી સીઝ ફાયર માટે, પછી પોતાની અવરચંડાઈ દેખાડી. ફરી એકવાર પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું સીઝ ફાયરનું. કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ન માત્ર જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, કચ્છમાં પણ આવી જ પરિસ્થિતિ. કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. હજી તો હમણાં જ બ્લેકઆઉટ કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર કચ્છમાં પરિસ્થિતિ હાલ ગંભીર બની શકે છે. કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. શું એ ચાલ હતી પાકિસ્તાનની ભારતને નુકસાન પહોંચાડવાની? શું એ સીઝ ફાયરની વિનંતીના નાટકો હતા કે સીઝ ફાયરની પહેલા વિનંતી કરે છે, ભીખ માંગે છે ભારતને કે સીઝ ફાયર કરો, અમને બચાવી લો, ઘૂંટણીએ પડે છે, અને પછી એ જ સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન કરે છે. નાપાક ઇરાદાઓ પાકિસ્તાનના ફરી એકવાર જોવા મળ્યા છે. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, કચ્છ, આ તમામ જગ્યાએ, સાથે જેસલમેરમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. જી હા, રાજસ્થાનમાં જેસલમેર, બાડમેર, આ બંને જગ્યાએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. એટલે કે મોટી અવરચંડાઈ કરવાની ફિરાકમાં હતું પાકિસ્તાન, પરંતુ પાકિસ્તાને યાદ રાખે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ તેના ડ્રોન, તેની મિસાઇલોને તોડી પાડવા માટે ખૂબ સક્ષમ છે, અને પાકિસ્તાને અત્યાર સુધી જે પણ હુમલા કર્યા બધા નિષ્ફળ રહ્યા છે. વધુ એકવાર જોવા પ્રયાસ થશે. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ સજ્જ છે. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, કચ્છમાં પાકિસ્તાની અવરચંડાઈ. રાજસ્થાનના બાડમેરમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. બાડમેરમાં બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાત્રિના સમયે બ્લેકઆઉટ રહેશે. રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યો. હવે પાકિસ્તાન જો ડ્રોનથી અટેક કરે છે એને નિષ્ફળ બનાવવા માટે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ સજ્જ છે. બાડમેરમાં બ્લેકઆઉટના આદેશ આપી દેવામાં આવ્યા છે. સીઝ ફાયરનું ઉલ્લંઘન ફરી એકવાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું. પહેલા ભીખ માંગે છે સીઝ ફાયરની, પછી બેફામ એનું ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાનના નાપાક ઇરાદા આજે વિશ્વ આખું જોઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વીટ કરે છે, માહિતી આપે છે કે બંને દેશ વચ્ચે મધ્યસ્થી થઈ ગઈ છે, બંને દેશ વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. ને આ પાકિસ્તાન કે જેને શાંતિ નથી જોઈતી, જોઈએ છે તો માત્ર આતંક, જોઈએ છે તો બસ એ જ ઇરાદા એના છે કે ભારતને કેવી રીતે હેરાન કરવું. ને ફરી એકવાર આ જોવા મળ્યું છે. ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તાર, રાજસ્થાન, બાડમેર, જેસલમેર કે જ્યાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. સ્થાનિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેની સામે બીએસએફના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ઉધમપુર, સાંબા, રાજૌરી આ તમામ જગ્યાએ પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. કચ્છમાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રોન ફરી એકવાર જ્યારે જોવા મળ્યા છે તેને તોડી પાડવા માટે આપણી એર ડિફેન્સ સિસ્ટમ સજ્જ છે. પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારત કોઈ દિવસ કામયાબ નહીં થવા દે. ભારતે યુદ્ધ વિરામની હામી ભરતા સમયે પણ સ્પષ્ટ કહ્યું હતું કે જો પાકિસ્તાન યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે અથવા જો કોઈ પણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ ભારત વિરુદ્ધ કરવામાં આવશે તો એક્ટ ઓફ વોર ગણાશે, યુદ્ધનો પ્રયાસ ગણાશે. પાકિસ્તાને 3 કલાકમાં સીઝફાયર તોડી પાડ્યું છે. માત્ર 3 કલાકમાં સીઝફાયર તોડી પાડવામાં આવ્યું છે. કચ્છથી ભરતસિંહ સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભરતસિંહ, કચ્છમાં પાકિસ્તાની ડ્રોન સીઝફાયર બાદ પણ જોવામાં આવ્યું છે, શું વિગતો છે જણાવશો? ખૂબ મહત્વપૂર્ણ વાત છે. એક તરફ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે, માત્ર 3 કલાક જ થયા છે અને પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને કચ્છની જે અતિ સંવેદનશીલ જે હરામીનાળા વિસ્તાર છે ક્યાંક અને હાલ ડ્રોન દેખાયો છે. એક તબક્કે જ્યારે સીઝ ફાયર કરી દેવામાં આવ્યું છે, યુદ્ધ વિરામની વાતો થઈ રહી છે, માત્ર 3 કલાકમાં પાકિસ્તાને પોતાની અવરચંડાઈ સામે આવી છે. ખાસ કરીને જે સરહદી વિસ્તાર છે, હરામીનાળા ક્રીક વિસ્તાર છે, ક્યાંક અને આ ડ્રોન ઇન્ટરસેપ્ટ થયો છે. એટલે એક તબક્કે સરહદ પર ફરી એકવાર તંગી જેવી માહોલ જોવા મળી રહ્યું છે. જી ભરતસિંહ, હમણાં જ કચ્છમાં બ્લેકઆઉટ હટાવવાના આદેશ હતા, ફરી એકવાર શું બ્લેકઆઉટ કરવામાં આવશે, શું કાર્યવાહી? હમણાં જે રીતે વિગતો મળી રહી છે કે હરામીનાળા વિસ્તારમાં ફરી એકવાર આ રીતનો ડ્રોન ઇન્ટરસેપ્ટ થયો છે. એટલે કે હવે જોવું એ રહ્યું કે માત્ર 3 કલાકના સમયગાળાની અંદર સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે. હાલ તો સમગ્ર કચ્છની વાત કરી તો બ્લેકઆઉટ હટાવી દેવામાં આવ્યો છે. લોકો પણ પોતાના જનજીવન જે રીતે ચાલી રહ્યું છે તે રીતે આગળ વધી રહ્યા છે, પરંતુ એકાએક ફરી આ રીતે સીઝ ફાયરનું ઉલ્લંઘન થતા હવે તંત્ર કેવા પ્રકારનો નિયમ લાવશે અથવા તો કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં એક તબક્કે જ્યારે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે ત્યારે પાકિસ્તાન તરફ નારાજગી ચોક્કસથી જોવા મળી રહી છે. જી આભાર ભરતસિંહ, સમગ્ર વિગતો બદલ. હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, વીટીવી ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને 3 કલાકમાં સીઝફાયર તોડ્યું છે ને જમ્મુ કાશ્મીરમાં આવી રીતે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના રામગઢ અને સાંબામાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા છે. એટલે કે એક તરફ રાજસ્થાન હોય, કચ્છ હોય ને હવે જમ્મુ કાશ્મીરમાં પણ આકાશમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. પાકિસ્તાનના નાપાક ઇરાદા ફરી એકવાર જોવા મળ્યા છે. એનો આ પ્રૂફ છે, આ પુરાવો છે પાકિસ્તાનના નાપાક ઇરાદાનો કે ભલે કેટલીય ભીખ માંગી લે સીઝફાયરની, પરંતુ પાકિસ્તાન માત્ર આતંક ઈચ્છે છે. પાકિસ્તાન માત્ર કેવી રીતે ભારત બરબાદ થાય તેવા જ ઇરાદા ધરાવે છે. એ ઇરાદાના ભાગરૂપે આ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રામગઢ અને સાંબામાં ડ્રોન દેખાયા છે, પાકિસ્તાની ડ્રોન, પરંતુ પાકિસ્તાને ભૂલી રહ્યું છે કેટલી પણ આવડચંડાઈ કરી લે ભારત સજ્જ છે. પાકિસ્તાનના મેડ ઇન ચાઇના વેપન્સ હોય, તુર્કીના હથિયારો હોય, જે બધા પાસેથી ભીખ માંગીને તે લાવે છે, એ તમામ હથિયારોએ જવાબ આપી દીધો છે. પાકિસ્તાનનું અભિમાન ફતેહ-2 મિસાઇલ પણ ભારતે તોડી નાખ્યું છે. એટલે પાકિસ્તાન જો ઓવર કોન્ફિડન્સમાં આવી ગયું હોય કે સીઝ ફાયરના નાટકો કરીને અમે ભારતીય સેનાને શાંત થઈ જાય ત્યારે ફરી એકવાર આક્રમણ કરીશું, એ ભ્રમમાં પાકિસ્તાન ન રહે. ભારતીય સેના સજ્જ છે જવાબી કાર્યવાહી માટે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ પણ એવો પગલું ભરવામાં આવ્યું ભારત જવાબ આપશે. મહત્વપૂર્ણ સમાચાર વધુ એકવાર, રાજસ્થાનના પોખરણમાં ડ્રોન હુમલો નાકામ. જી હા, પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલો પોખરણમાં કરવામાં આવ્યો, પરંતુ એ જ પાકિસ્તાની ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું છે. પાકિસ્તાનના નાપાક ઇરાદાને વધુ એકવાર નિષ્ફળ બનાવી દીધું છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે. વધુ એકવાર પાકિસ્તાનને જવાબ આપી દીધો છે કે કેટલાય નાટકો કરી લે, કેટલી આવડચંડાઈ કરી લે, ભારત તેની સામે નહીં ઝૂકે, ભારત તેની સામે નહીં હારે. અને ભારતનો જવાબ એવો હશે કે પાકિસ્તાન ઘૂંટણીએ પડશે. એકવાર તો ઘૂંટણીએ પડી ગયું, પરંતુ ચેન ના રહ્યું, આવડચંડાઈ છૂટતી નથી પાકિસ્તાનથી. એનો પુરાવો છે કે રાજસ્થાનના પોખરણમાં ડ્રોન અટેક કરવાની ફિરાકમાં હતું, ડ્રોન અટેક કર્યો પણ ખરો, પરંતુ એ ડ્રોનને તોડી પાડ્યું છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે.
વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીનગરમાં ઘણી જગ્યાએ વિસ્ફોટના અવાજ સંભળાયા છે. જી હા, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 7 થી 8 વિસ્ફોટના અવાજ સંભળાયા છે. શ્રીનગરમાં રહેતા કાશ્મીરીઓ પણ હાલ ચિંતામાં છે. ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહી. શ્રીનગરમાં ઘણી જગ્યાએ વિસ્ફોટના અવાજ સંભળાયા છે. શ્રીનગરને પણ ટાર્ગેટ કરી રહ્યું છે પાકિસ્તાન. 20 થી 25 વિસ્ફોટના અવાજ સંભળાયા છે. ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના તમામ હુમલાના પ્રયાસ ભારત નિષ્ફળ કરી રહ્યું છે. છતાં તે સમજી નથી રહ્યું કે ભારત સામે પાકિસ્તાન ટકી શકે એમ છે જ નહીં. 20 થી 25 વિસ્ફોટના અવાજ શ્રીનગરમાં સંભળાયા છે. લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાત પડે પાકિસ્તાનની અવરચંડાઈ શરૂ થઈ જાય છે અને સામે ભારતનો જવાબી જડબાતોડ જવાબ પણ સામે આવે છે. ઘણી જગ્યાએ વિસ્ફોટના અવાજ સંભળાયા છે. શ્રીનગરમાં વીટીવી ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ દ્રશ્ય ડ્રોનના તમને દેખાડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને જ્યારે ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શ્રીનગરના લાલ ચોકમાં પણ વિસ્ફોટ થયો છે. શ્રીનગરના લાલ ચોકમાં વિસ્ફોટ. કચ્છના હરામી નાળામાં જોવા મળ્યું છે પાકિસ્તાની ડ્રોન. તપાસ એજન્સીઓ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે. હરામી નાળામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. સીઝફાયરના નાટકો કરીને, સીઝફાયરની ભીખ માંગવાના નાટકો કરીને પાકિસ્તાનના નાપાક ઇરાદા ફરી એકવાર જોવા મળ્યા. ત્યારે જ્યારે તેને સીઝફાયરનું ફરી એકવાર ઉલ્લંઘન કર્યું છે. અનેક જગ્યા જમ્મુ કાશ્મીર, કચ્છ, રાજસ્થાન તમામ જે સરહદી વિસ્તારો છે ત્યાં ફરી એકવાર પાકિસ્તાનના ડ્રોન જોવા મળ્યા છે. પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરવામાં આવી રહી છે. સેનાના ગોળીબાર હોય, પાકિસ્તાની ડ્રોન હોય, હાલ તમામને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની ડ્રોનને રાજસ્થાનમાં તોડી પાડવામાં આવ્યું, પોખરણમાં, તો સાથે જમ્મુ કાશ્મીરમાં પણ તોડી પાડવામાં આવ્યું છે. હરામી નાળામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. તપાસ એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વીટીવી ન્યૂઝ દ્વારા આ ઉડતા ડ્રોનના એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અમારી પાસે આવ્યા છે કે જ્યાં ડ્રોન, પાકિસ્તાની ડ્રોન ઉડી રહ્યો છે. પાકિસ્તાન ફરી એકવાર હુમલો કરવાના ફિરાકમાં છે. પાકિસ્તાન નિર્દોષ સ્થાનિકોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. જમ્મુ, રાજસ્થાન, પંજાબમાં બ્લેકઆઉટ. જમ્મુ, રાજસ્થાન અને પંજાબમાં બ્લેકઆઉટ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તમામ સરહદી રાજ્યો કે જ્યાં ફરી એકવાર બ્લેકઆઉટ કરવામાં આવશે. અત્યાર સુધી તો 3 કલાક હજી થયા છે સીઝફાયરની જાહેરાતને અને પાકિસ્તાન દ્વારા રહેવાયું નહીં. પાકિસ્તાનને જ્યાં સુધી અવરચંડાઈ ના કરે ત્યાં સુધી ચેન નથી મળતું એવું દેખાઈ રહ્યું છે. એનું